નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે સંબંધ તૂટે ત્યારે કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી અવશ્ય જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો જીવનમાં કે જેમને જવું છે તેમને જવા દો। એ કદાચ આજે રોકાઈ પણ જશે ને તો કાલે જતા જ રહેશે। કારણ કે જેમને તમારી કદર નથી, જેમને તમારી કોઈ વેલ્યુ નથી, એ લોકો સાથે સંબંધ રાખવાનો પણ કોઈ મતલબ નથી હોતો। દોસ્તો, સમય એટલો બળવાન છે જે ખરાબ સમયને પણ બદલવાની તાકાત ધરાવે છે। ખુદના દમ પર ચમકતા શીખો સાહેબ, કારણ કે અહીં હંમેશા માટે કોઈ પણ સાથ નથી આપતું। જિંદગીમાં કેટલાક એવા પણ દોસ્તો બનાવો જે તમારા દિલની વાતને સમજી શકે। પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે, પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું ને એ તો માણસ હોવાનું પ્રમાણ છે। કોઈને આપવા જેવી સૌથી સારી ભેટ હોય તો એ માણસની લાગણીને સમજવી અને તેની કદર કરવી એ હોય છે। મરવાવાળાને રોવાવાળા હજારો મળી જશે, પરંતુ જે માણસ જીવતા છે એને સમજવાવાળું કોઈ નથી મળતું। જો સંબંધને થોડો સમય રાખવો છે તો મીઠા બનો, અને જો સંબંધને લાંબો સમય સુધી ટકાવવો છે ને તો સ્પષ્ટ બનો। દોસ્તો, જિંદગીની સફરમાં એટલું તો જરૂર શીખવા મળ્યું છે કે અહીં સહારો આપવાવાળું કોઈક જ છે, બાકી તો ધક્કો આપવા માટે તો બધા જ તૈયાર બેઠા છે। એટલા કમજોર ના બનો કે કોઈ તમને તોડી શકે, પરંતુ એટલા મજબૂત બનો કે તમને તોડવાવાળા જ તૂટી જાય। જિંદગીમાં પોતાના લક્ષ્યમાં એટલા બીજી થઈ જાઓ કે પસ્તાવો, ચિંતા, નફરત કે દુઃખી થવાનો સમય જ ના મળે। તમે એકલા રહેવાથી એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ સાથે રહીને દુઃખી થાવ છો। સમયથી વધારે ફક્ત એ લોકોની જ કદર કરજો જે લોકોએ તમને સમય પર સાથ આપ્યો હોય। સમય અને કિસ્મત ઉપર ક્યારેય પણ અભિમાન ના કરતા સાહેબ, કારણ કે સવાર એમનું પણ પડે છે જેમના દિવસો ખરાબ હોય છે। સંબંધ ભલે કોઈ પણ હોય, પરંતુ પાસવર્ડ એક જ હોય છે, વિશ્વાસ। લોકો વાતો તો કરે છે જિંદગીભર સાથે રહેવાની, પરંતુ એ નથી બતાવતા કે મોહબ્બતની સાથે કે પછી યાદોની સાથે। તમે પણ સમયની જેમ થઈ જાઓ। જે લોકો તમારી કદર નથી કરતા એમને ફરી પાછા ના મળતા। માણસ કદાચ બધે જ જીતી જાય છે, પરંતુ જ્યાં તેણે લાગણી અને વિશ્વાસ રાખ્યો હોય અને એ જ્યારે તૂટી જાય ત્યારે એ માણસ ચોક્કસ હારી જાય છે। એક સમય પછી
તમને પણ અહેસાસ થઈ જાય છે કે કેટલાક લોકોને ખોઈ દેવા એ પણ ઘણું બધું જીવનમાં મેળવી દેવા સમાન હોય છે. કોઈકની સલાહથી રસ્તો તો જરૂર મળી જાય છે દોસ્તો, પરંતુ મંજિલ એ તો પોતાની હિંમત અને મહેનતથી જ મેળવવાની હોય છે. સમય અને સમજણ બંને એકસાથે ફક્ત કિસ્મતવાળા લોકોને જ મળતું હોય છે. દિલ સાફ અને નિયત સારી હોય તો યાદ રાખજો, ભગવાન કોઈને કોઈ રૂપમાં તમારી મદદ અવશ્ય કરે છે. જો તમને ખબર છે કે તમારું દિલ, તમારું મન જ તમારું કહેવું નથી માનતું, તો બીજાનું દિલ કેવી રીતે જોડાયેલું રહે? આંસુ પણ આવે છે અને દર્દ પણ છુપાવવું પડે છે. આ જિંદગી છે સાહેબ, અહીં જબરજસ્તી મુસ્કુરાવવું પણ પડે છે. જેટલો સમય તમે બીજાની આલોચના કરવામાં વિતાવશો, એટલો સમય તમારું જીવન સુધારવામાંથી દૂર થઈ જશે. જ્યારે તમારી પાસે કંઈ ન હોય ત્યારે જ સાચા સંબંધો ઓળખાય છે. નહીતર સુખમાં તો સાથ આપનાર ઘણા લોકો મળે છે. ક્યારેય કોઈ બીજાની વાતોને સાંભળીને સંબંધો તમારા ખતમ ના કરવા જોઈએ દોસ્તો, કારણ કે એ સંબંધો એ તો તમારા હોય છે, બીજાના નહીં. એટલા માટે બીજા શું કહે છે એ જોઈને તમારા સંબંધો ખતમ ના કરો. તમારો સારો વ્યવહાર એ કિંમતી વસ્તુને પણ લાવી શકે છે જે તમે પૈસાથી નથી ખરીદી શકતા. જીવનમાં પોતાની જાતને મજબૂત બનાવતા શીખી જાઓ દોસ્તો, કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું ને એ તમને બરબાદ કરી દેશે. જેમને મેળવવા માટે આખી જિંદગી નીકળી જાય છે, એમને ખોવા માટે બસ ફક્ત એક જ પળ લાગે છે. કોઈ પણ વ્યક્તિનો અસલી ચહેરો, અસલી રંગ ત્યારે જ સામે આવે છે જ્યારે આપણે એ વ્યક્તિ માટે કોઈ પણ મતલબના નથી રહેતા. વિશ્વાસ અને ભરોસાની વાત તો બધા જ કરે છે, પરંતુ જેનો ભરોસો તૂટે છે એને ખબર પડે છે કે દર્દ કેટલું થાય છે. સાચું સુખ એ નથી કે દુનિયા તમને ઓળખે, સાચું સુખ તો એ જ છે દોસ્તો કે જ્યારે તમે પોતાની સાથે એકાંતમાં બેસો ત્યારે શાંતિ અનુભવો. દરેક સંબંધમાં પ્રેમ તો સહજ છે, પણ વિશ્વાસ એ સૌથી મોટો આધાર હોય છે. એકવાર વિશ્વાસ તૂટી જાય તો સંબંધ નિર્માણ કરવામાં વધુ કઠિન બની જાય છે. તમારું સન્માન એ શબ્દોમાં નથી હોતું, જે શબ્દો તમારી હાજરીમાં કહેવામાં આવે, પરંતુ તમારું સન્માન એમાં હોય છે જે શબ્દો તમારી ગેરહાજરીમાં કહેવામાં આવે. જ્યારે દર્દ અને કડવી વાણી બંને સહન કરતાં આવડી જાય ત્યારે સમજી લેવું કે હવે જીવન જીવતા આવડી ગયું છે. સંબંધો એ ક્યારેય પણ મીઠા અવાજ કે સુંદર ચહેરાથી નથી ટકતા. સંબંધો ટકે છે ફક્ત સાફ દિલ અને સાચા વિશ્વાસથી. કેટલીક વાર કારેલાથી કડવા લોકો પણ કામ આવી જતા હોય છે, અને કેટલીક વાર ખાંડથી પણ મીઠા લોકો છેતરપિંડી કરી જાય છે. ગુસ્સામાં કહેવામાં આવેલી એક વાત પ્રેમથી કહેવામાં આવેલી 100 વાતોને પણ
ભૂલાવી દે છે. એટલા માટે ગુસ્સાને કાબૂમાં રાખો. સમય છે ત્યાં સુધી જીવતા શીખી લેવું જોઈએ સાહેબ, કારણ કે કોણ જાણે ક્યારે કોઈ આપણો સાથ છોડીને જતા રહે. ખોટી જગ્યાએ રોકાયેલી લાગણીઓ એ તમને દુઃખ સિવાય બીજું કશું જ નથી આપતી. એક ભૂલ તમારો અનુભવ વધારે છે, જ્યારે એક અનુભવ એ તમારી ભૂલોને ઓછી કરે છે. કોઈની ઉપર ક્યારેય પણ નિર્ભર ના રહેતા દોસ્તો, કારણ કે અંધારામાં પડછાયો પણ સાથ છોડી દે છે. સમય વીતી ગયા પછી ખબર પડે છે કે જે સમય વીતી ગયો ને એ સમય સારો હતો. જે દિવસે લોકોને ખબર પડી જશે કે તમારા ખિસ્સામાં પૈસા નથી, એ દિવસે તમને પણ ખબર પડી જશે કે લોકો તમારા પ્રત્યે કેટલો લગાવ રાખે છે. તમારી કિંમત એવી બનાવો દોસ્તો, તમારી વેલ્યુ એવી બનાવો કે તમને કોઈ છોડી તો શકે, પરંતુ ભૂલાવી ક્યારેય ન શકે. ચૂપ રહેવું બહેતર છે એનાથી. જ્યારે સામેવાળો વ્યક્તિ તમને સમજી ન શકે. આ જિંદગી ખૂબ જ મોંઘી વસ્તુ છે સાહેબ, એટલા માટે એને મતલબી અને મૂર્ખ લોકો પાછળ, સ્વાર્થી લોકો પાછળ ક્યારેય બરબાદ ના કરતા મિત્રો. જિંદગીમાં કોન્ટેક્ટ તો ઘણા બધા હોય છે, પરંતુ ફોન એમનો જ આવે, મેસેજ એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું કંઈક મહત્ત્વ હોય. તમારી આજની મહેનત તમારા કાલના સપનાઓની ચાવી છે. મૌન રહેવું એ તો એક સાધના છે, અને જોઈ વિચારીને બોલવું એ એક કળા છે. અહંકાર ક્યારેય સત્યનો સ્વીકાર નથી કરતો, અને જે લોકો જાણે છે કે સત્ય શું છે, એ લોકો ક્યારેય પણ અહંકાર નથી કરતા. દુનિયાભરની ભલે લાખ ડિગ્રીઓ હોય તમારી પાસે, પરંતુ જો કોઈની તકલીફને, જો કોઈની વેદનાને જો વાંચતા ના આવડે ને, તો તમે અભણ છો. અમીરી જો દિલની હોય ને, તો સાયકલ પર પણ લોકો ખુશીઓ મનાવે છે. બાકી તો કારમાં પણ લોકોને રડતા જોયા છે. ભરોસો પણ કાચ જેવો હોય છે. આજકાલ તો એને જેટલો પણ સંભાળો ને, તેમ છતાં છેવટે એ તૂટી જ જાય છે. ક્યારેય પણ આંસુ ના આપતા એમની આંખોમાં, જેમણે હારીને પણ તમને જીતાડ્યા છે. કદર કરી લેવી જોઈએ એ માણસની, જે માણસ મતલબ વિના પણ, સ્વાર્થ વિના પણ તમને ચાહે છે. કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા લોકો ખૂબ જ ઓછા, અને તકલીફ આપવાવાળા લોકો
ઘણા મળે છે. દોસ્તો, આ દુનિયામાં સૌથી વધારે વજનદાર વસ્તુ હોય ને તો એ મતલબ છે. જો મતલબ નીકળી જાય તો ગમે તેવો ભારામાં ભારો સંબંધ પણ હલકો થઈ જાય છે. ખોટી જગ્યાએ રાખેલી લાગણીઓ, ખોટી જગ્યાએ રાખેલી આશાઓ આપણને દુઃખ સિવાય બીજું કશું જ નથી આપતી, એ યાદ રાખજો. કોઈ તમારાથી કંટાળી જાય તો એમને છોડી દેવું જોઈએ, કારણ કે બોજ બની જવાથી તો યાદ બની જવું વધારે સારું હોય છે. હંમેશા એ લોકો સમયની સાથે બદલાઈ જતા હોય છે, જે લોકોનો સમય આપણા વિના પસાર થતો જ ન હતો. એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે સારો સમય જોવા માટે ખરાબ સમયથી પણ લડવું પડે છે. પોતાની નજર હંમેશા એ વસ્તુ પર રાખો જેને તમે મેળવવા માંગો છો, એ વસ્તુ પર નહીં જેને તમે ખોઈ ચૂક્યા છો. સ્પષ્ટ અને સાચું બોલવાવાળા લોકો થોડા કડવા લાગે છે, પરંતુ તેનો ફાયદો જીવનભર રહે છે. હંમેશા ખોઈ દીધા પછી જ એ વ્યક્તિ અને એ સંબંધનું મહત્વ આપણને ખબર પડે છે. હંમેશા સત્યની સાથે ઊભા રહેતા શીખી લો દોસ્તો, પછી ભલે ને તમારે એકલા પણ કેમ ના રહેવું પડે. જિંદગી મળી છે તો કંઈક કરીને બતાવો. સમય ખરાબ છે તો શું થયું, એ સમયને પણ બદલીને બતાવો. કોણ કહે છે કે ગાડીઓમાં જ સફર સારી લાગે છે? સારા મિત્ર અને સાચા સંબંધો જો સાથે હોય તો સફર ચાલીને પણ મજેદાર હોય છે. સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું આપણી કિસ્મત હોય છે, અને એમને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે. તમે સાચા હો અને કોઈ વ્યક્તિ તમને ખોટા સાબિત કરવા માંગે તો એની ચિંતા ના કરવી, કારણ કે તમારી નીતિ સાચી હશે, તમારું કર્મ સારું હશે તો યાદ રાખજો કે ભગવાન પણ તમારો સાથ જરૂર આપે છે. એટલા માટે લોકો આપણા વિશે શું કહે છે એ ક્યારેય ના વિચારો, એના ઉપર ક્યારેય પણ ધ્યાન ના આપવું જોઈએ. જે વ્યક્તિ લાલચ રાખે છે, જે વ્યક્તિ હંમેશા પોતાના સ્વાર્થ માટે કામ કરે છે, એ માણસની કિંમત ક્યારેય પણ લોકો નથી કરતા, એ યાદ રાખજો. આ તમામ કારણો જાણ્યા પછી જો કોઈ પણ પ્રકારની ખોટી આદત તમારામાં હોય તો એને કાઢી નાખજો, તો તમે જીવનમાં હંમેશા પ્રગતિ કરી શકશો. જે વ્યક્તિ લાલચ રાખે છે, જે વ્યક્તિ હંમેશા પોતાના સ્વાર્થ માટે કામ કરે છે ને, એ વ્યક્તિની કોઈ પણ માણસ ક્યારેય પણ કદર ના કરે, કારણ કે જો આવી ખરાબ આદત હોય તો એ માણસની કોઈ કિંમત નથી કરતું. એટલા માટે
આવી ખરાબ આદતો જીવનમાં ક્યારેય પણ ન રાખો. જો જીવનમાં પ્રગતિ કરવી હોય તો આવી આદતો છોડી દેજો. કોઈના સારા સમયમાં બેસવું એ તો સરળ વાત છે, પરંતુ કોઈના મુશ્કેલ સમયમાં કામ આવે એવા લોકો ખૂબ જ ઓછા હોય છે. જેમના મનના ભાવો સારા હોય છે એમનું દરેક કામ સારું જ થાય છે. યાદ આપણે એમને કરીએ છીએ જેમને આપણે પોતાના માનીએ છીએ, અને યાદ આપણે એમને આવીએ છીએ જે લોકો આપણને પોતાના માને છે. જિંદગીમાં ભલે હજારો લોકો મતલબી ભટકાય, પરંતુ એક વ્યક્તિ સાચી લાગણીવાળો મળી જાય એટલે હિસાબ બરાબર થઈ જાય છે. રાત સવારની રાહ નથી જોતી અને ખુશ્બુ મોસમની રાહ નથી જોતી. એટલા માટે જે કંઈ પણ મળ્યું છે આ જીવનમાં એમાં ખુશી ખુશીથી જીવજો દોસ્તો, કારણ કે આ જિંદગી છે ને એ સમયની રાહ નથી જોતી. મિત્રો, સમયની સાથે ઘણું બધું પાછું મળી શકે છે, પરંતુ એ સમયની સાથે ખોયેલો ભરોસો અને એ સંબંધો ક્યારેય પણ પાછા નથી મળતા. એટલા માટે જે જીવનમાં તમને સારા સંબંધો મળ્યા છે એ સંબંધોને સાચવી લેવા જોઈએ. મિત્રો, પોતાની જાતને એવી બનાવી દો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય, પરંતુ ક્યારેય તમારે દુઃખી રહેવાનો વારો ના આવવો જોઈએ. એક હદ સુધીનું દર્દ થયા પછી માણસ શાંત થઈ જાય છે. પછી તેને ના કોઈથી કોઈ પણ પ્રકારની ફરિયાદ રહે છે કે ના કોઈથી કોઈ પણ પ્રકારની એ ઉમ્મીદ પણ રાખે છે. બીજાને સુખી કરવાની ભાવના રાખવા વાળો માણસ એ જીવનમાં ક્યારેય પણ દુઃખી નથી થતો. સંબંધ એવા લોકો સાથે રાખો જેના માટે તમે કોણ છો એ નહીં, પરંતુ તમે કેમ છો એ મહત્વનું હોય. દરેકના જીવનમાં એક વ્યક્તિ એવી આવે છે જેને મળીને એવું લાગે છે કે કાશ આ વ્યક્તિ આપણા જીવનમાં થોડી વહેલી આવી હોત. કોણ શું કરી રહ્યું છે, કેમ કરી રહ્યું છે, શા માટે કરી રહ્યું છે, આ બધી વાતોથી તમે જેટલા દૂર રહેશો ને એટલા જ તમે આગળ વધશો. કારણ કે બધામાં આમાં જો તમારું ધ્યાન કેન્દ્રિત કરવાની ભૂલ કરશો ને તો તમે તમારી મંજિલ સુધી ક્યારેય પણ નહીં પહોંચી શકો. એટલા માટે આ બધાથી દૂર રહેશો એટલા જ તમારી મંજિલની નજીક રહેશો. પડછાયાને અભિમાન હતું તડકાને રોકી રાખવાનું, પરંતુ અંધારું થયું ને
તો એ પોતે જ ખોવાઈ ગયો. માણસ જ્યાં સુધી છેતરાય છે ત્યાં સુધી બધાને સારો લાગે છે. જ્યારે એ માણસ છેતરાવાની ના પાડે છે ને ત્યારે એ માણસમાં બધાને અવગુણ દેખાવા લાગે છે. જિંદગીમાં ઘણા દુઃખ એવા પણ હોય છે જે કહેવાતા નથી, પરંતુ ફક્ત એ અંદરથી મહેસૂસ થાય છે. જિંદગીની દરેક પળ આપણને કંઈક ને કંઈક શીખવાડીને જાય છે. પછી એ ભલે ને ખુશી હોય કે પછી દુઃખ હોય. એ રસ્તા પર ચાલવું જે રસ્તો તમને ખુશી આપે, પછી એ રસ્તો ભલે ને કેટલોય પણ લાંબો પણ કેમ ના હોય. દોસ્તો, કોણ શું કરી રહ્યું છે, શા માટે કરી રહ્યું છે અને કેમ કરી રહ્યું છે, આ બધી વાતોથી જેટલા તમે દૂર રહેશો ને દોસ્તો, એટલા જ તમે ખુશ પણ રહી શકશો. હકીકત એ કંઈક અલગ જ હોય છે, કારણ કે હંમેશા હસવાવાળો માણસ જીવનમાં ખુશ નથી હોતો. સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું ને એ આપણી કિસ્મત હોય છે, અને એ લોકોને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે. આપણી કમીઓને ફક્ત આપણે જ દૂર કરી શકીએ છીએ, બીજું કોઈ નહીં. કારણ કે અહીં તો બધા જ લોકો તમારો ફાયદો ઉઠાવવા માટે જ બેઠા છે, એ યાદ રાખજો. ખબર નહીં આટલી હોશિયારી ક્યાંથી શીખે છે લોકો. સાથે પણ રહે છે અને ઈર્ષ્યા પણ કરે છે. સંબંધો પણ નિભાવે છે અને પીઠ પાછળ આપણી બુરાઈ પણ કરે છે. માણસ ખુદ નથી બદલતો, પરંતુ કેટલીક ઘટનાઓ એવી હોય છે જે માણસને બદલવા માટે મજબૂર કરી દે છે. મિત્રો, મને દરેક વાતમાં હામાં હા મિલાવવાની આદત નથી. કદાચ એટલા માટે જ હું લોકોને ખરાબ લાગું છું. જે લોકો જલ્દીથી વાત માની જતા હોય છે એ જ લોકો દિલના ખૂબ જ સાચા હોય છે. આજકાલ સંબંધોને સાચવી રાખવા માટે ક્યારેક આંધળા, ક્યારેક મૂંગા, તો ક્યારેક બહેરા પણ બનવું પડે છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે આભાર.